શ્રદ્ધાવાળા દેશમાં જ્યારે અંધશ્રદ્ધા વધી જાય ત્યારે ધુતારા હોય ને એમના ઘર ખાલી ન રહે. અનેક પ્રકારના આવા ઠગારા બનાવો છે ને એના બાદ પણ જ્યારે અંધશ્રદ્ધા સામે લોકો ન જાગે ને ત્યારે આવી જ રીતના વસ્તુ થતી હોય છે, જે ખરેખર થવી તો ન જોઈએ. પણ હવે લોકોની ને તમારી દયા છે અને લોકો પછી લૂંટાય છે. આપને ખૂબ ખૂબ અભિનંદન. જૂનાગઢથી ઘટેલી અંધશ્રદ્ધાની વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય. જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ કર્યાની ઘટના છે ને સામે આવી છે. રાજ્યમાં અવારનવાર તાંત્રિકોની, ભુવાઓની છેતરપિંડીના જે કેસ છે એ કરતા હોય છે, એ સામે આવતા હોય છે, છેતરપિંડીના કેસ સામે આવતા હોય છે. છતાં પણ લોકો એમની વાતમાં આવી જાય છે અને પછી ફસાતા હોય છે અને પછી પોલીસ આગળ રોદણા રહેતા હોય છે. ત્યારે કેશોદના મેસવાણ ગામમાં એક ભુવાએ કેટરિંગમાં કામ કરતી યુવતી ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે નોંધાવવામાં આવી છે. આ યુવતીના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ એને વિધિ કરી અને આકાશમાંથી રૂપિયા પડશે એવી રીતના કહ્યું હતું. અને પછી શું થયું? લાલચ આપીને એની સાથે દુષ્કર્મ થયું. આ અંગે પોલીસે શોધખોળ કરી છે. 5 લોકોની સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે એની તપાસ થઈ રહી છે, શોધવામાં આવી રહ્યા છે. આખી વાત જાણે એમ હતી કે જૂનાગઢના કેશોદ નજીકમાં એક મેસવાણ કરીને નાનું એવું ગામ છે. એમાં યુવતીએ તાંત્રિક વિધિ કરનાર જે ભુવા છે એની સામે દુષ્કર્મની જે ફરિયાદ છે નોંધાવી છે. તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતી પાસેથી આકાશમાંથી રૂપિયા પડશે એવી રીતના લાલચ આપી હતી અને પહેલાં તો એને ફસાવી હતી. ત્યારબાદ તકનો લાભ લઈ અને યુવતી પર તાંત્રિક વિધિના નામે એમણે દુષ્કર્મ આચર્યું. સમગ્ર ઘટનાનો જે પર્દાફાશ થયો છે એના પછી યુવતીએ તાંત્રિક વિધિ કરનાર જે સાગર નામનો ભુવો હતો અને એના સાગરીતો જે 5 લોકો હતા એમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ લોકોની સામે દુષ્કર્મ સહિત એટ્રોસિટી, ધાક ધમકી સહિતની ફરિયાદ પણ આપી છે. હાલમાં પોલીસ છે આ ઘટનામાં વધુમાં વધુ તપાસ કરી રહી છે. પરંતુ અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે એટ્રોસિટીની કેસ આની અંદર, એટ્રોસિટી એ અલગ વસ્તુ છે. જો આમાં પણ તમે એનો ઉપયોગ કરતા રહેશો તો પછી એટ્રોસિટીનો મતલબ શું રહેવાનો છે? ખેર હવે લોકો છે, લોકોના મનની મરજી, ફસાઈ રહ્યા છે એવી જ રીતના. એટલા માટે જ તો ધન્યવાદ.